નમસ્તે, હું ડૉક્ટર મીનાશા પ્રોજેક્ટ સારથીમાંથી. આજે જે વિડીયો છે તે ખાસ વાલીઓ માટે મેં બનાવ્યો છે, કારણ કે હું પણ એક વાલી રહી ચૂકી છું. મારી પણ 2 દીકરીઓ ભણતી હતી ત્યારે મને પણ ચિંતા થતી. એટલે આ બધું એક સામાન્ય છે. અને આ ચિંતામાં ક્યારેક આપણે ગુસ્સામાં આવી જઈએ, ક્યારેક આપણે બાળક સાથે એવી રીતે વાત કરીએ કે જે એવું લાગે કે આ ઇમોશનલ બ્લેકમેલ છે. આપણે આપણા બાળકને એવું કહીએ કે જો તને આટલા માર્ક્સ નહીં આવે તો તને અહીંયા એડમિશન નહીં મળે, તારા ભવિષ્યનું શું થશે? અમે કેટલી બધી મહેનત કરી છે તારી પાછળ, કેટલા પૈસા ખર્ચીએ છીએ, તું જે માંગે છે તે દઈએ છીએ, અને જો રિઝલ્ટ નહીં આવે અને તારું ભવિષ્ય બગડશે તો શું કરીશું આપણે? આ બધું એક ઇમોશનલ બ્લેકમેલ છે. અને ઘણીવાર તેના હિસાબે સ્ટુડન્ટનો પોતાનો કોન્ફિડન્સ ઘટે છે, તેની ચિંતા વધે છે. અને ભણતો હોય ત્યારે એને હંમેશા મનમાં એક સતત ડર રહે છે કે હું ભણું છું, સારું ભણું છું કે નહીં, મને માર્ક્સ આવશે કે નહીં, મારા માર્ક્સ નહીં આવે તો મારા માતા પિતા આના વિશે શું વિચારશે, મારા ભવિષ્યનું શું થશે? તો આપણે આવું નથી કરવાનું. આપણે બાળકને હિંમત આપવાની છે, તેની કાળજી રાખવાની છે. કાળજીમાં તમે શું કાળજી રાખી શકો? તો ઘરનું વાતાવરણ સારું રાખી શકો. અને એક ખૂબ સરસ વાત કરવા માંગુ છું કે ઘણીવાર આપણે પ્રેમથી બાળકને આ સમયે એને મનગમતો જે ગમે તે ખોરાક ખાવા દઈએ છીએ, તેવું નથી કરવાનું. બ્રેઇન એનર્જી ફૂડ આપવાનું છે. એટલે કે એને ગમતી વસ્તુ હોય પણ હેલ્ધી હોય, તેના બ્રેઇન માટે સારી હોય તેવી ફ્રૂટ્સ છે, દૂધ છે, દહીં છે, શાકભાજી છે, આ બધું એને ગમે તે રીતે તમે આપી શકો છો. ઘરનો બનાવેલો ખોરાક પણ એવી રીતે બનાવો કે તેને ગમે. તો આ રીતે તમે એના ખાવા પીવાનું ધ્યાન રાખો, તેના પર નજર રાખો કે પૂરતી ઊંઘ લે છે કે નહીં, એને નક્કી કર્યું છે તે પ્રમાણે ભણે છે કે નહીં. એની કોઈ એક્ઝામ ગઈ અને એને સારા માર્ક્સ આવ્યા, ભલે નાનામાં નાની ટેસ્ટ ગઈ, તો એ સારા માર્ક્સ આવ્યા તો તમે એના પોઝિટિવલી વખાણ કરો, એનું કોન્ફિડન્સ વધારો. તો એક માતા પિતા તરીકે આપણે ખૂબ સરસ રીતે આપણા બાળકને એનું બેસ્ટ કરવા માટે પ્રેરિત કરી શકીએ. દરેક વ્યક્તિ ફર્સ્ટ જ આવશે એવું તો બનશે જ નહીં. તો આપણું બાળક કેવું છે તે આપણે જાણીએ છીએ, તેની શું ઈચ્છાઓ કેવી છે તે પણ આપણે જાણીએ છીએ. હવેનો જે સમય છે, આ જાન્યુઆરી આવી ગયું તો માર્ચ સુધીની વાત કરીએ તો એ સમય છે કે તેણે જે મહેનત કરી છે તેને પણ આગળ વધારે ફોકસ સાથે ભણે, યાદ રહે તેવી રીતે ભણે અને ખૂબ શાંતિથી પણ કોન્ફિડન્સ સાથે તે આગળ વધે.